અમરેલી જિલ્લાનું સાવરકુંડલા તાલુકાનું આ કેદારિયા ગામ છે। આ ગામની અંદર 1982 થી ચૂંટણી થઈ નથી અને ગામની અંદર રહેતા આ એક વ્યક્તિ કે જેઓ 45 વર્ષથી આ ગામનું રાજ કરે છે। ગામની અંદર ભાઈ ભાઈનો ભાઈચારો રાખી અને ગામમાં રહેતા તમામ વ્યક્તિઓ વસવાટ કરે છે। મારું નામ તાજુભાઈ મામુદભાઈ દલ, મારું ગામ કેદારિયા, મૂળ ગામ કેદારિયા, અને મારે પંચાયત બે ભેગી હતી, નાયલ અને કેદારિયા બે ગામ પંચાયત ભેગી હતી, સંયુક્ત ગ્રામ પંચાયત હતી। એ વખતે હું બિનરી છૂટાતો હતો, ક્યારેક સરપંચ, ક્યારેક ઉપસરપંચ, જ્યારે અનુસૂચિત જનજાતિની જ્યારે સીટ હોય અથવા તો સ્ત્રી અનામત હોય ત્યારે ઉપસરપંચ રહું અને નકર હું સરપંચમાં રહું। આ બંને ગામની અંદર નાયની વસ્તી 1200ની અને કેદારિયાની 800થી 800ની 900ની વસ્તી। અને વિકાસના કામમાં જો કહેતા હો તો મંદિર, મસ્જિદ, કબ્રસ્તાન, ગામ, રોડ, રસ્તા, લાઇટ, પાણી, આ બધી વ્યવસ્થા કરેલી છે। કેટલા વર્ષથી ચૂંટણી નથી થઈ તમારે? 1982થી નથી થઈ, એક વખત વચ્ચે થઈ હતી, ત્યાર પછી થઈ જ નથી। કેદારિયા ગ્રામ પંચાયત નાળ ગ્રામ પંચાયતથી 10 વર્ષ પહેલાં અલગ થઈ છે। કેદારિયા ગ્રામ પંચાયતના સરપંચ તરીકે તાજુભાઈને બિનહરીફ ચૂંટી લાવવામાં આવે છે। ગ્રામ પંચાયતની અંદર તમામ કાર્યો કરવામાં આવે છે। તાજુભાઈ 1982ની સાલથી સરપંચ તરીકે અને જ્યારે સ્ત્રી અનામત હોય ત્યારે ઉપસરપંચ તરીકે ફરજ બજાવે છે। ગામની અંદર 100% વિકાસના કાર્યો કરવામાં આવે છે। ગટર વ્યવસ્થા, સ્ટ્રીટ લાઇટ, પાણી તેમજ રોડ રસ્તાના કામો કરવામાં આવે છે। અને હાલ આ પોતાની 9મી ટર્મ છે કે જેમાં પોતે સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે। છેલ્લા 45 વર્ષથી સરપંચ અને ઉપસરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે। આ નાળ અને કેદારિયા એ જૂથ ગ્રામ પંચાયત હતી ત્યારે પણ પોતે 1982ના સમયથી સરપંચ અને ઉપસરપંચ તરીકે તબક્કાવાર ચૂંટાઈ આવતા હતા, પરંતુ છેલ્લા 10 વર્ષથી કેદારિયા ગ્રામ પંચાયતમાં પણ સરપંચ તરીકે બિનહરીફ ચૂંટાઈ આવે છે। છેલ્લા 45 વર્ષથી પોતે આ વિસ્તારની અંદર બિનહરીફ સરપંચ તરીકે ફરજ બજાવી અને લોકોના કામ કરી રહ્યા છે।